નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય કષ્ટભંજન દાદા. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ વીકે મામા વ્લોગ્સમાં તમારું ફરી એકવાર પાછું સ્વાગત છે. આજે મારે જવાનું છે મુંબઈ. તો શેની માટે જવાનું છે અને મારી સાથે કોણ કોણ આવવાના છે એ હું તમને વ્લોગમાં આગળ જ જણાવીશ, પણ એની માટે તમારે વ્લોગમાં મારી સાથે જોડા રહેવું પડશે. કેમ છો? મજામાં હો? જય શ્રી કૃષ્ણ. વેવાણ દેખાણા હો. જય શ્રી કૃષ્ણ. અહીંયા આપણા રાજલ દીદી તૈયાર થઈ ગયા છે. મજામાં? તો મિત્રો, અત્યારે રાજલ દીદીને જવાનું છે કેનેડા અને એને મૂકવા માટે અત્યારે અમે બધા જવાના છીએ. ચાલો હમણાં જણાવી દઈએ કોણ કોણ અમે અત્યારે મુંબઈ જવાના છીએ. મોનિકા દીદી પણ આવવાના છે. કેમ છો? મજામાં? આવું છે ને મુંબઈ? હું, રાજલ દીદી, પછી મોનિકા દીદી, પછી જીજાજી અને આપણા રાજલ દીદી વાળા જીજાજી તો અત્યારે પહોંચી ગયા છે કેનેડા, અને બાળા દીદી. અને અત્યારે અમારે જવાનું છે મુંબઈ. હાલો વેવાઈને પૂછવી, તમારે નથી આવું? અત્યારે રાજલ દીદી પેલા તો રાખડી બાંધે છે અને પછી નીકળવાનું છે. તો ચાલો રાજલ દીદીને પેલા ગુડ વિશેષ આપી આવીએ. રાજલ બેન, હેપી જર્ની. અત્યારે નિહારભાઈ ને અત્યારે દીદી રાખડી બાંધે છે અને એમને બે ભાઈને રાખડી બાંધી દીધી. અને નિહાર હમણાં કાજુ કતરી ખાહે કે હે અડધી પણ ખાય આખી હો, જોજો. ખાઈ લે નિહાર, તમ તાર ખાઈ લે. ત્યારે જીજાજી આવી ગયા. કેમ છો? મજામાં? જવું છે ને મુંબઈ? જઈ આવીએ. ચાલો. વેવાણે પેલી ચુસ્કી લીધી હો ચાની. વેવાએ વેવણ તો આવી રહ્યા. રાજલ દીદી અત્યારે પ્રસાદીના રૂપે બધા માટે મલાઈ લઈને આવી છે. અને ચાલો બધા મલાઈની મોજ કરી અને ચાલો પછી નીકળવાની તૈયારી કરીએ. બાળાબેન, જવું છે ને આજ તો મુંબઈ? અક્ષય કુમાર ને મળવા. નિહાર, તાર આવું છે કે નહીં? એક્ઝામ છે એમ ને? ઓકે. મમ્મી, માસી બધા જો અત્યારે દહીં ખવડાવે છે અને રાજલ દીદી પગે લાગે છે. રાજલ દીદી લે. ચાલો, બેગ ને એવું બધું લઈ લીધું અને આવી ગયા છીએ નીચે. અને ટેક્સી પણ આવી ગઈ છે અત્યારે. બડા હવાર વેલી આવતી રહેજો પાછી. બધા હા, આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર અને 7 સીટર ગાડી છે આપણી. એટલે બધા ત્રણેય દીદી અહીંયા ગોઠવાઈ ગયા છે. પછી જીજાજી ને આગળ છે અને વીકે મામા પાછળ છે. જો સાઈડમાં સામાન એ બધું આવી ગયો. સામાન હાચવશે. બાળા બેન અત્યારે નાસ્તા પાર્ટીની તૈયારી કરે છે. ખાવું તો પડે ને, બરોબર છે. ખાएगा इंडिया तभी तो काम करेगा इंडिया, बरोबर ને? और काम करेगा इंडिया तभी तो कैनेडा जाएगा इंडिया. અત્યારે મુંબઈ રહ્યું છે અહીંયાથી 259 કિલોમીટર. અને અમારે બધાને જો નકરી ભૂખ જ લાગે છે. એમાં મોનિકા દીદી જો મોહનથાળ ઉપર મોહનથાળ પૂરો કર્યો તે હવે વેફર ચલાવી. અત્યારે પહોંચી ગયા છીએ વલસાડ અને ડોમ્સની ફેક્ટરી આવી ગઈ છે. અને રસ્તામાં ટ્રાફિક પણ ઘણું એવું છે અત્યારે. આ રીતના ઘણો ટ્રાફિક છે અત્યારે. અત્યારે અમે હાઈવે ઉપર આવી ગયા છીએ પારસી ડેરી ફાર્મમાં, જે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. ચાલો, અહીંયા ડિનર કરવાનું છે. અમારા ડ્રાઈવર સાહેબે સજેસ્ટ કર્યું કે તમારે જમવું છે તો ચાલો એક જગ્યાએ લઈ જાઉં, પણ બિલ ડ્રાઈવર નથી દેવાના, એ તો ખાલી જગ્યા કોઈથી છે એને. આખું એકદમ મસ્ત નેચરલ બનાવેલું છે, જે આપણું પહેલાંનું હેરિટેજ હોય એ પ્રમાણે આખું એકદમ અને કુદરતી વાતાવરણમાં બનાવેલું છે. એટલે જબરજસ્ત છે ભાઈ હોટલ તો. આ સાઈડ આખું ગાર્ડન ગ્રીનરી બનાવેલું છે. દેશી રજવાડી અત્યારે જો ગાડું મૂક્યું છે અહીંયા. આ સાઈડ છે અત્યારે અહીંયાનું રેસ્ટોરન્ટ. જો અત્યારે ભૂખ લાગી છે અમને પાંચેયને અને બધાએ જો જમવાની વાટે બેસી ગયા છે. ચાલો, આવી ગયા છે આપણા ગરમા ગરમ મિક્સ ભજીયા. ગરમા ગરમ જો અત્યારે ભજીયા આવી ગયા છે અને બધાની નજર અત્યારે ભજીયા ઉપર છે. રાજલે જો ડીશ લઈ લીધી એની બાજુ. ખ્યાલ આવી ગયો ને ભૂખ લાગી છે વધારે. કેમ લાગ્યા ટેસ્ટમાં? હે બાળાબેન, રાજલબેન? સારા છે ભજીયા. ચાલો, પેલા અત્યારે ભૂખ વધારે લાગી છે અને સ્ટાર્ટરમાં આપણે સૂપની જગ્યાએ પેલા અત્યારે ભજીયા ખાઈ લઈ. इंतजार की घड़ी अब खत्म हुई. આવી ગયું ચીઝ, પનીર અને કાજુથી લબાલબ.
આપણી સ્પેશિયલ પંજાબી સબ્જી આવી ગઈ છે, કાજુ પનીર અને રેડ ગ્રેવી. પછી અહીંયા ગરમા ગરમ બટર રોટી છે, પછી અને હજી નાન બને છે. ચલાવો બાળાબેન ચલાવો. અત્યારે આપણા મસ્ત બટર ઢોસા આવી ગયા છે. જમી લીધું છે અને ડેઝર્ટમાં જીજાજીએ મંગાવી લીધી એમની ફેવરેટ રસમલાઈ. ચાલો ટ્રાય કરીએ. સારી છે ટેસ્ટમાં, મસ્ત. સુરત જેવી નથી પણ તોય હાઈવેના રોડ ઉપર પણ સરસ કહેવાય ટેસ્ટ. કેમ લાગી? ચમચી એક નાની પડે છે. ચમચી નાની પડી ગઈ. બસ હવે મિત્રો જમીને નીકળી ગયા છીએ અને વાગી ગયા છે અત્યારે સાંજના 7:45 અને દીદીને ફ્લાઇટ છે 2:30 વાગ્યાની. એટલે એરપોર્ટમાં અંદર એમને 11 થી 11:30 વચ્ચે એન્ટ્રી કરવાની છે. લગભગ તો આપણે પહોંચી જ જશું ટાઈમે. અને ટ્રાફિક કંઈ બહુ નથી એટલે ગાડી ચલાવવાની ડ્રાઈવર સાથે મજા આવે છે. કા જો ઊંઘ આવે એવું હોય તો તમે કહી દેજો તમારે, બરોબર ને? અત્યારે મુંબઈ છે 66 કિલોમીટર અને લગભગ અત્યારે કલાકથી સવા કલાક જેવું થશે અત્યારે મુંબઈ પહોંચતા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મુંબઈમાં, એન્ટર થઈ ગયા છીએ અને હજી અહીંયાથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ હજી અહીંયાથી 30 થી 32 કિલોમીટર છે અને ટ્રાફિક થોડોક અત્યારે નડ્યો છે આપણને. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મુંબઈમાં મીરા રોડ ઉપર અને એની જે અત્યારે રોનક છે મીરા રોડની આખી અલગ જ છે. લાઇટિંગ ને જબરજસ્ત બધી બિલ્ડિંગો ને બધું છે અત્યારે. અને હજી એરપોર્ટ આવવામાં વાર છે લગભગ 20 થી 25 મિનિટ જેવું. ઘણી બધી અત્યારે મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે અત્યારે મુંબઈમાં, કારણ કે મુંબઈમાં આવી એટલે ઊંચી ઊંચી બિલ્ડિંગો, દરિયો, ટ્રાફિક અને મેટ્રો એ બહુ વધારે દેખાય. અત્યારે જો મેટ્રો આવી ગઈ છે અને નીચે પણ ટ્રાફિક છે અત્યારે બંને સાઈડ. પહોંચી ગયા છીએ અત્યારે આપણે મલાડ અને ટ્રાફિક છે અહીંયા પણ ઘણો બધો. વાગી ગયા છે સાંજના 10:30 તો અત્યારે ટ્રાફિક ઓછું થવાનું નામ નથી લેતું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મુંબઈ એરપોર્ટે અને બસ અત્યારે અહીંયાથી 3 કિલોમીટરની વાર છે અને એન્ટ્રી કરી લીધી છે આમ તો આપણે એરપોર્ટમાં. અહીંયાથી બધા અલગ અલગ ટર્મિનલ આવશે, ટર્મિનલ 1, 2, 3, 4 અને આપણે કયા ટર્મિનલ ઉપર છે? ટર્મિનલ 2. ઓકે, આપણે અત્યારે જવાનું છે ટર્મિનલ 2 ઉપર. આ બધી જો અલગ અલગ આ સાઈડ બધી હોટલો છે અને જો એરપોર્ટ દેખાઈ ગયું છે અહીંયાથી. અહીંયા પ્રાઇવેટ કાર છે, ટેક્સી છે અને બસ બધા માટે અલગ અલગ લેન છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે મુંબઈ ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 એરપોર્ટ ઉપર. સિંગમનો ઓલું નથી ને ટ્રક જોતો? ચાલો આવી ગયા છીએ અત્યારે એરપોર્ટે અને વાહ મસ્ત નજારો છે ભાઈ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટનો. અત્યારે અમે 5 આવી ગયા છીએ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અને અહીંયાનો ખાલી નજારો બતાવી દઉં. આ રીતનું કાકા અહીંયાનું નજારો છે ભાઈ. અને જો બધા આવી ગયા છે. દીદી એરપોર્ટ જોઈને હવે અમને ઘરે જવાની ઈચ્છા થતી નથી. આમ તો હાલો કાંક જઈએ હવે. ફ્રી છો ને કાલે તો નીકળવી. હાલો હાલો ભાઈ, આ આપણી હો. આ સાઈડ આખું મશીન છે ઓટોમેટિક. ચાલો કંઈક પીએ અને અહીંયા તમારે સ્કેન કરવાનું, પે કરવાનું અને ડાયરેક્ટ અહીંયાથી તમારે બોટલ લઈ લેવાની. આપણી સ્પ્રાઇટ આવી ગઈ છે. આપણે અત્યારે ઊભા છીએ ગેટ નંબર 2 ની એક્ઝેક્ટ સામે. ગેટ નંબર 3, 4, 5 બધા આગળ છે અત્યારે. 6, 7 સુધી છે અત્યારે આગળ. અને આ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઓનલી જે પેસેન્જર્સ હોય છે એમને જ ખાલી અહીંયાથી આગળ જવા દે છે. બાકી જે બધા વિઝિટર છે એને અહીંયા સુધીની પરમિશન હોય છે. આ બધી અલગ અલગ ફ્લાઇટ છે બધી. એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ. હા અમે ત્યાં સુધી અહીંયા જ છીએ. ચાલો અત્યારે દીદી જાય છે હવે અંદર. આવજો, હેપી જર્ની. હું નથી જાતો. સારું હાલ ભાઈ હાલ, બરોબર સારું હાલો. હા આવજો. અત્યારે દીદી જાય છે કેનેડા અને બસ જો અમે બધા વિઝિટર્સ અત્યારે અહીંયા ઊભા છીએ. બધા પેસેન્જર અત્યારે ત્યાં છે.
ફ્લાઇટ છે દીદીને 2 વાગ્યાની અને વાગી ગયા છે 11:30. એટલે પહેલાં તો એન્ટ્રી કરી લઈ. જો અત્યારે અહીંયા છે દીદી, આ અંદર એન્ટ્રી કરી લીધી. ટોટલ અહીંયા છે ને 3 રોડ છે એરપોર્ટ માટેના. એક આ રોડ છે, એક આ રોડ છે અને એક આ જે બોર્ડ છે એની પાસે એક આ વાળો રોડ છે. એટલે 3 એન્ટ્રી છે ટૂંકમાં અહીંયાથી. અને પછી જે મેન એન્ટ્રી છે અલગ અલગ ગેટેથી. અત્યારે આર્મીનો ટ્રક પણ આવી ગયો છે અત્યારે. મિત્રો અહીંયા એક બાલાજી કરીને સ્ટોલ છે, ચાલો એમને એક વિઝિટ કરાવું અને જોઈએ આપણે ત્યાં શું શું મળે છે. આ છે બાલાજી સ્ટોર અને ચાલો જોઈએ અહીંયા શું શું છે. તો ટી કોફી છે, પછી અહીંયા ઈડલી વડા છે, પછી વડાપાઉં છે, સમોસા, ઢોસા છે, પીઝા છે, આ બધી વસ્તુ છે. પણ અહીંયા બધું પેકેટ ફૂડ અવેલેબલ છે અહીંયા. આ રીતનો મસ્ત ફાઉન્ટેન પણ અહીંયા લાઇટવાળો ડેકોરેટ કરેલો છે અને એની એક્ઝેક્ટ પાછળ જે છે એ બધા ગેટ છે અહીંયા. જય મહારાષ્ટ્ર. ચાલો એરપોર્ટની વિઝિટ કરીએ અને જોઈએ આખું એરપોર્ટ કેવું છે. આખું નહીં પણ જેટલું કવર થાય એટલું એરપોર્ટ જોઈએ. અહીંયા છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ પણ છે અહીંયા. એક્ઝેક્ટ એમની સામે એરપોર્ટ છે. આ છે ટર્મિનલ 2નો 7 નંબરનો ગેટ અને ફરી પાછા વોક કરતાં કરતાં અમે બધા જઈએ છીએ ગેટ નંબર 1 બાજુ. અને જીજાજીને થોડીક લગભગ ભૂખ લાગી છે. અરે ઓ જીજાજી, ભૂખ લાગી છે? એ કે પૂછવાનું થોડું હોય, ભૂખ તો લાગી જ હોય ને. કારણ કે અમે ડિનર કર્યું હતું 6:30-7 વાગે અને વાગી ગયા છે અત્યારે ઓલમોસ્ટ 11:15. એટલે હવે ચારેને આમ તો થોડી ભૂખ લાગી છે. આવી ગયા છીએ મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટના જે મેકડોનાલ્ડ્સ છે એમાં. એન્ટ્રી કરીએ મેકડીમાં. એરપોર્ટના સ્ટાફમાંથી પણ બધા આવી ગયા છે ઘણા ખરા અત્યારે અહીંયા. અને આપણી ટીમ જો અહીંયા બેસી ગઈ છે, એપ્લિકેશનમાં ઓફર જોવે છે અત્યારે. આવી ગઈ છે આપણી કોલ્ડ કોફી અને હજી બીજો ઓર્ડર પણ આપી દીધો છે. ચાલો આપણા બંને મીલ આવી ગયા છે અને બે જો ભૂખના લીધે કાંઈ બોલતા નથી અને ખાવાની જમાવટ કરવાની છે હવે. હજી જીજાજી કંઈક અત્યારે ઓર્ડર આપવા ગયા છે. રાત્રે 12:15 વાગે મેકડોનાલ્ડમાં. એને ભૂખ લાગી જબરજસ્ત. જો ને બરાબર છે. હજી આપણો નેક્સ્ટ ઓર્ડર પણ આવી ગયો છે. વાગી ગયા છે રાતના 12:30 અને હજી એક નવી વસ્તુ ટ્રાય કરવી હતી. ચાલો આઈસ ટી અને એક બર્ગર મંગાવ્યું છે. ચાલો ટેસ્ટ કરીએ. આઈસ ટી સારું છે. ચાલો બર્ગર ટેસ્ટ કરીએ. જોરદાર. રાતના 12:30 વાગે બર્ગર મળે એટલે શું કેવું જીજાજી? બસ મજા જ આવ્યા રાખે બર્ગર. જો એને જમી લીધું. જીજાજી તો ખાવાનું એમ જ મજા આવે. ખાવાનું જોઈએ ખાલી બર્ગર હોય કે વડાપાઉં. અત્યારે કોફી હાથમાં લઈને આવી ગયા છીએ અમે પાછા એરપોર્ટ ઉપર અને મેકડીમાં જમી લીધું. વાગી ગયા છે 1:15 રાતના. ચાલો હવે શું માહોલ છે જોઈએ. જો આ સાઈડ અત્યારે નીચે છે ને આખું પાર્કિંગ છે. ટેક્સી, 4 વ્હીલ, તમારી પ્રાઇવેટ ગાડી હોય, બસ હોય, બધી ગાડીઓ માટેનું અહીંયા પાર્કિંગ છે. ઘણું મોટું છે. આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છીએ આપણી નીચે પણ પાર્કિંગ છે. આખું સળંગ જ છે આખું પાર્કિંગ. ગયા છે પાર્કિંગ નંબર P5માં અને આ આખું અહીંયાનું પાર્કિંગ છે. ચાલો આપણા ટેક્સી ડ્રાઈવર ક્યાં ઊભા છે જોઈએ. આ રીતનું બધું ઇન્ટરનેશનલ જે એરપોર્ટ છે એનું આખું પાર્કિંગ છે. અહીંયા હમણાં P5 ઉપર 38A છે. એ ગેટ ઉપર હમણાં આપણી ટેક્સી આવી જશે. વાગી ગયા છે રાતના 1:45 અને ઊંઘ પણ જબરજસ્ત આવે છે અત્યારે. મિત્રો આપણે આજનો આ જે વ્લોગ છે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.